નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં 65 શંકાસ્પદ ગુનેગારો સામે પોલીસની મોટી કાર્યવાહી. 17 ગુનેગારો અને 7 દારૂના કેસમાં સંડોવાયેલા શખ્સોના ઘરે વીજ ચેકિંગ કરીને તપાસમાં વીજ ચોરી પકડાઈ. બોટાદ પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જિલ્લામાં 65 જેટલા શંકાસ્પદ લોકોને ઓળખી કાઢ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વારંવાર ગુના કરતા 17 આરોપીઓ અને દારૂના કેસમાં સંડોવાયેલા 7 શખ્સોના ઘરે તપાસ હાથ ધરી હતી. પોલીસે પીજીવીસીએલના કર્મચારીઓની મદદથી આ તમામ શંકાસ્પદ લોકોના ઘરે વીજ ચેકિંગ પણ કર્યું હતું. વીજ ચેકિંગ દરમિયાન કેટલાક સ્થળોએથી વીજ ચોરી પકડાઈ હતી, જેના કારણે આ લોકો સામે વીજ ચોરીનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ગુનેગારો સામે પાસા એક્ટ સહિતની કડક કાર્યવાહી શરૂ કરી છે. બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવળે જણાવ્યું છે કે જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, 60 દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે. એની ઉપર શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે, કારણ કે દેશીના સ્ટેન્ડ 60થી ઉપર રહેશે. એની ઉપર શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.